જીવનની અંદર જ્યારે આપણે યાત્રા કરતા હોઈએ ને ત્યારે યાત્રા એ જે રસ્તે જે માર્ગ ઉપર આપણે ચાલતા હોઈએ ત્યાં માઇલસ્ટોન આવે છે, કિલોમીટરના પથ્થર આવે છે. એમાંથી ઘણું બધું સમજવા જેવું છે. એની અંદર બે પ્રકારના ભાવ આપણને દેખાય છે. કદાચ આવું વિચારધારા તમે નહીં કરી હોય, પણ હવે યાત્રા કરો તો જોજો. તમે જ્યાંથી યાત્રા શરૂ કરી હોય, જે દિશા તરફ યાત્રા કરી હોય, એ દિશા તરફની યાત્રા, દાખલા તરીકે અહીંથી જુનાગઢ જઈએ અથવા અમદાવાદ તરફ દિશા લઈએ. આપણે જુનાગઢ લઈએ, જુનાગઢ નજીક છે, તો જુનાગઢ જ્યારે યાત્રા કરતા હોઈએ ત્યારે જે પહેલો પથ્થર આવે એની અંદર જુનાગઢ અમુક કિલોમીટર એવા લખ્યા હોય. પછી જેટલા તમે ડગલા આગળ વધો, હવે ગાડીઓની અંદર જેટલા કિલોમીટર તમે માર્ગ કાપો, એ માઇલસ્ટોન ઉપર જે આંકડો હોય ને ઘટતી સંખ્યામાં હોય. એ માઇલસ્ટોન ઉપર આંકડો ઘટતી સંખ્યામાં હોય. તો સામાન્ય રીતે જે સંદેશ એમાંથી સમજવા મળે, હું જે મારી વિચારધારા છે, મને જે દેખાય છે એવું હું જોઉં છું કે એક આપણને સાવધાન કરે છે કે આટલા કિલોમીટર એ ઘટતી સંખ્યામાં છે. એટલે જો દાખલા તરીકે આપણું જીવન લક્ષ્ય, જીવન યાત્રા, જીવન આયુષ્ય, જેને કળિયુગની અંદર લગભગ 100 વર્ષનું આંક્યું છે, એ 100 વર્ષની અંદર 1 વર્ષ ઓછું થયું. પથ્થર, મિલનો પથ્થર એવું બતાવે આપણને કે 1 વર્ષ, 1 કિલોમીટર ઘટ્યો, 1 કિલોમીટર ઘટ્યો, 1 કિલોમીટર ઘટ્યો. એ સાવધાની કરે છે. પણ બીજી બાજુ એ આપણને હિંમત પણ આપે છે. અને હિંમત શું આપે છે? તમે તમારા લક્ષ્યની વધારે 1 કિલોમીટર નજીક ગયા છો. જે હેતુ માટે, જે દિશાને સંકલ્પ કરીને તમે ઘરેથી યાત્રા શરૂ કરી છે, કિલોમીટરની દ્રષ્ટિએ જો આયુષ્ય યાત્રા જોઈએ તો 1 વર્ષ ઘટ્યું છે. પણ જો ધ્યેય યાત્રાને જોઈએ, લક્ષ્ય યાત્રાને જોઈએ, તો તમે 1 વર્ષ લક્ષ્ય યાત્રાની તમારી નજીક પહોંચ્યા છો. એ એની માટે હિંમત અને ધાડસ બંધાવે છે.